નમસ્કાર, હું શકુંતલા રાઠવા, ટાટ પાસ ઉમેદવાર. હું આજે આ વિડીયોના માધ્યમ થકી માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય શિક્ષણ મંત્રી સાહેબ તેમજ શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા તમામ અધિકારીઓને મારી રજૂઆત પહોંચાડવા માંગુ છું કે ગત 25/2/2025ના રોજ એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલી હતી શિક્ષણ વિભાગ દ્વારા, જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ધોરણ 9 થી 12 શિક્ષણ સહાયકને અમે 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દઈશું, તમામને નિમણૂક પત્ર આપી દઈશું. પરંતુ આજે 30 એપ્રિલ 2025 થઈ, પરંતુ એક પણ શિક્ષણ સહાયકને નિમણૂક પત્ર આપેલ નથી. તો એ જે પ્રેસ નોટ હતી એનો ક્યાંય અમલ થયો નથી અને એ પ્રેસ નોટ આજે ખોટી પડી છે. અને હજુ 9 થી 12ની માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ થયું છે અને 9 થી 12ની ભરતી પ્રક્રિયા અધૂરી છે. ત્યાં તો ધોરણ 1 થી 8 વિદ્યા સહાયક માટે એક પ્રેસ નોટ આપવામાં આવી છે, જેની અંદર ક્યારે કોનું 1 થી 5 અને 6 થી 8 અન્ય માધ્યમ તેમજ દિવ્યાંગ ઉમેદવારો છે એની જિલ્લા પસંદગીની તારીખો આપવામાં આવી છે. અમારી માત્ર એક જ રજૂઆત છે કે 22/5 જ્યારે 1 થી 5નું જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ થાય છે એ પહેલા તમામ જે 9 થી 12ના ઉમેદવારો છે, શિક્ષણ સહાયકો છે, એને નિમણૂક પત્ર આપી અને જેટલી પણ ભરતીની પ્રોસેસ બાકી છે એ પૂર્ણ કરી અને સત્વરે 15 મે પહેલા શાળામાં હાજર કરવામાં આવે, નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે. એનું કારણ કે જો એમ નહીં કરવામાં આવે તો જે ઉમેદવારો છે એ કોમન રિપીટ થશે. માત્ર અમારી મુખ્ય માંગણી એટલી જ રહેલી છે કે જ્યારે તમે વાત કરતા હતા કે ક્રમિક ભરતી કરીશું, તો એ ક્રમિકનો મતલબ ત્યારે જ થશે કે જ્યારે પહેલા 9 થી 12ની તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને પછી 1 થી 8ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. અમારો માંગણી મુખ્ય એટલી જ છે કે ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે સત્વરે પૂર્ણ કરવામાં આવે. ધોરણ 1 થી 12 તમામની તમે જે પ્રેસ નોટ મુજબ જે તારીખો આપેલી છે એ પ્રમાણે વિદ્યા સહાયકને પણ હાજર કરવામાં આવે અને આ રીતે અમે સતત 2 વર્ષથી આપની રજૂઆત અને આવેદન કરતા રહ્યા છીએ. અમારી માંગણીને ધ્યાનમાં રાખી અને તમામ 1 થી 12ની ભરતી પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરી અમને સત્વરે શાળામાં હાજર કરવામાં આવે.